સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજી પોષણ માહની ઉજવણી કરવામાં આવશે। 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજી પોષણ માહની ઉજવણી કરવામાં આવશે। ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા ગુજરાત રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સાથે અરવલ્લી જિલ્લામાં પણ 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય પોષણ માસ 2025 ઉજવવામાં આવશે। આ અભિયાનનો મુખ્ય હેતુ કુપોષણ અંગે જાગૃતિ લાવવો, ગર્ભવતી તથા સ્તનપાન કરાવતી માતાઓ, બાળકો, કિશોરીઓ અને કુપોષણગ્રસ્ત નાગરિકોમાં સંતુલિત આહાર તથા પોષણ અંગે માહિતી પહોંચાડવાનો છે। આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય 5 થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં સ્થૂળતા બાબતે જાગૃતિ, પ્રાથમિકતા, બાળ સંભાળ અને શિક્ષણ, પઢાઈથી પોષણ ભી શિશુ અને નાના બાળકોને ખોરાક આપવાની પદ્ધતિઓ, પુરુષોની સહભાગિતા વધારવી, વોકલ ફોર લોકલ, સ્થાનિક ખાદ્ય પદાર્થોને પ્રોત્સાહન આધારિત વિવિધ કાર્યક્રમો યોજાશે। જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટર શ્રી તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગો, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા કાર્યકર્તાઓ તથા સ્થાનિક સંસ્થાઓ આ અભિયાનમાં સહભાગી થશે। આ કાર્યક્રમના યોગ્ય આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેશ કોડિયાના અધ્યક્ષસ્થાને અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓની બેઠક મળી હતી, જેમાં કાર્યક્રમોને વધુ સુસજ્જ બનાવવા માટે સૂચન અને ચર્ચા કરવામાં આવ્યા હતા। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી।